તો જેતપુર પતંગના દોરાથી યુવકનું ગળું કપાયું, જ્યાં જેતપુર સામાકાંઠા વિસ્તાર તરફથી બનાવ બન્યો કે જ્યાં બાઇકમાં જઈ રહેલ યુવાનનું ચાઇનીઝ દોરાથી ગળું કપાયું હતું। તો ચાઇનીઝ દોરાનો પ્રતિબંધ છતાંય વેચાય છે ચાઇનીઝ દોરા। તો છાને ખૂણે વેચાઈ રહ્યા છે ચાઇનીઝ દોરા। જ્યાં દોરો યુવકને જેતપુર જે ઘટના બની છે તો સરકારી હોસ્પિટલ જે છે ત્યાં સારવાર અર્થે યુવકને મોકલવામાં આવ્યો। જેતપુરમાં દોરાથી જે ગળું કપાવાનો પ્રથમ બનાવ જે બન્યો છે। તો ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને જેને લઈ અને પતંગનો દોરો જે છે એને લઈ અને એક યુવક જે છે એનું ગળું જે કપાયું છે। તો જેતપુરમાં સામાકાંઠા વિસ્તાર તરફનો બનાવ છે કે જ્યાં બાઇકમાં જઈ રહેલ યુવાનનું ચાઇનીઝ દોરાથી ગળું કપાયું હતું। તો ચાઇનીઝ દોરાનો પ્રતિબંધ છતાંય વેચાય છે ચાઇનીઝ દોરા। તો છાને ખૂણે વેચાઈ રહે છે આ ચાઇનીઝ દોરા। તો યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે કે જ્યાં જેતપુરમાં દોરાથી ગળું કપાયાનો આ પ્રથમ બનાવ બન્યો છે। તો ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે વાહન ચાલકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ છે છતાં પણ ઠેક ઠેકાણે ચાઇનીઝ દોરી જે છે એનું ધૂમ વેચાણ પણ જોવા મળી રહ્યું છે કે જે અવારનવાર અકસ્માતની આવી ઘટના બને છે। ત્યારે જેતપુરમાં વધુ એક આ બનાવ બન્યો છે કે જ્યાં ચાઇનીઝ દોરીથી એક યુવક છે એનું ગળું કપાયાનો બનાવ છે બન્યો છે। તો જેતપુરના સામાકાંઠાનો આ બનાવ કે જ્યાં આ બનાવમાં બાઇકમાં જઈ રહેલા યુવાન જે છે એનું ચાઇનીઝ દોરાથી ગળું કપાયું હતું। તો ચાઇનીઝ દોરાથી જે કહેવાય કે પ્રતિબંધ છે છતાં પણ આ ચાઇનીઝ દોરો જોવા મળી રહ્યા છે અને ધૂમ વેચાણ પણ થઈ રહ્યું છે। ત્યારે ચાઇનીઝ દોરા છાને ખૂણે વેચાઈ રહ્યા છે અને જેને લઈને કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે જેતપુરમાં આવો બનાવ બન્યો જ્યાં એક યુવકનું ચાઇનીઝ દોરીથી જે કહેવાય કે ગળું કપાવવાનો બનાવ બન્યો છે। તો છાને ખૂણે આ વેચાણ થઈ રહ્યું છે। તો ચાઇનીઝ દોરો યુવકને જે ગળે લાગતા જે ગળું કપાયું છે કે જ્યાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે કે જ્યાં જેતપુરમાં દોરાથી ગળું કપાવવાના પ્રથમ બનાવ બન્યું છે। તો આ સાથે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ મારુ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે કે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે જે જેતપુરમાં જે ચાઇનીઝ દોરીથી ગળું કપાવવાનો પ્રથમ બનાવ બન્યો છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે હવે ઉત્તરાયણ છે તે હવે ગણતરીના દિવસો જ કહી શકાય, કારણ કે તે પહેલા છે તે ચાઇનીઝ દોરોથી એક યુવકે છે તે ગળું કપાઈ ગયું છે। રસ્તા ઉપરથી છે તે યુવક જાતો હતો અને ઉપરથી છે તે ચાઇનીઝ દોરી છે તે આવી હતી, તેમનાથી ગળું છે તે કપાઈ ગયું હતું। જેમને લઈને અત્યારના એક બાજુ ચાઇનીઝ દોરીનો જે પ્રતિબંધ છે તે રાખવામાં આવ્યો છે, તો પણ જે બાળકોથી લઈને જે વૃદ્ધ જે છે ચાઇનીઝ દોરો છે તે ઉપયોગ કરતા હોય છે। તેમને લઈને જેતપુરમાં એક યુવકે છે તે પહેલી વખત આ ચાઇનીઝ દોરાનું છે તે ગળું કપાઈ ગયું છે અને સરકારી હોસ્પિટલમાં યુવકે છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જી, સરકાર દ્વારા જે ગેરકાયદેસર આ જે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ પણ મેકવામાં આવ્યો છે છતાં પણ ઠેર ઠેર ચાઇનીઝ દોરી જોવા મળે છે અને ઘણા લોકો દુર્ઘટના પણ થાય છે। તો આ અંગે જે તંત્ર દ્વારા મતલબ કોઈ એલર્ટ કરવામાં આવ્યું છે જ્યારે આ બનાવ બન્યો છે પછી? ચોક્કસથી જણાવી દઉં કે અત્યારના જે રીતે જેતપુરમાં છે તે ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ જ છે, પરંતુ તો પણ છૂટીને છે તે દુકાનદારો છે તે વેચતા હોય છે અને પોલીસે તે એક પણ વાત છે તે એ લોકોને એલર્ટ પણ નથી કર્યા, કારણ કે પોલીસ દ્વારા છે તે કાંઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। પરંતુ જેતપુર જે ચાઇનીઝ દોરાનો પ્રતિબંધ છે, ઘણી જગ્યાએ છે તે ચાઇનીઝ જે તે દોરો વેચાય છે અને ઉત્તરાયણને છે તે ગણતરીના દિવસો કહી શકાય। તે પહેલા જેતપુર શહેરમાં છે તે આ ચાઇનીઝ દોરાથી એક યુવકનું છે તે ગળું છે તે કપાઈ ગયું છે અને હવે તંત્રને પણ છે તે થોડું ધ્યાન દેવું જોઈએ। આ પહેલો બનાવ જેતપુર શહેરમાં છે તે આવી ગયો છે। હજુ તો 2 દિવસની જે છે ઉત્તરાયણને વાર છે, હજુ તો એવી કોઈ દુર્ઘટના ન ઘટાય એવી સરકારને પણ થોડીક ધ્યાન દેવી જોઈએ। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જેતપુરમાં પતંગના જે ચાઇનીઝ દોરાથી એનાથી એક યુવક જે છે એનું ગળું કપાયું હતું કે જ્યાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે છતાં પણ જે માર્કેટમાં દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે તંત્ર સામે ઘણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવે છે કે આખરે ચાઇનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતાં આખરે કેમ જોવા મળી રહી છે। તો જેતપુરમાં બનાવ બન્યો તો કે જ્યાં જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં
જે આ બનાવ બન્યો જેમાં યુવક જે છે એનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયાનો બનાવ બન્યો હતો, જો કે સદનસીબે યુવાન જે છે એનો જીવ બચી ગયો છે.